સવારના સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો થઈ ગઈ છે સવાર અને આજે છે રાંધણછટ. તો એના માટે બનાવવાનું હતું ઠંડુ. તો રાબ બનાવી અને એક સાઈડ ચણા પલળવા મૂકી દીધા પાણીપુરી માટે અને બપોરની જમવાની તૈયારી કરી. ત્યાં ટાઈમ થઈ ગયું ઢોલે રમવા જવાનું. તો અત્યારે વાગી રહ્યા છે 4 અને તૈયાર થઈ ગયા છીએ મસ્ત. તો ચાલો તમને પણ બતાવશું અમારે કેવી રીતે અમે ઢોલે રમીએ. તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ. આદ્યા મિશ્રી પણ રેડી છે ને આદ્યાને એના પપ્પાને લાગી હતી ભૂખ, તો અહીંયા નાસ્તો કરી રહ્યા હતા. અમે નીકળી ગયા છીએ ઘરે. તો અહીંયા જુઓ દેરાણી જેઠાણી, આ બધી મારી દેરાણી જેઠાણી છે. તો મસ્ત મજાક કરતાં કરતાં નીકળી ગયા. તમે પણ હાલો અમારી સાથે. તો પહોંચી ગયા સમાજવાડીએ. તો જો અહીંયા કને રાસુડા લે છે બધા ને હું અહીંયા પબ્લિકને બતાવતી હતી. અમારે અહીંયા તો ઢોલ ઉપર જ રમવામાં આવે છે. તમારે ત્યાં કેવી રીતે સાતમ આઠમ ઉજવાય છે તે કમેન્ટ કરીને જણાવજો જરૂર. તો અત્યારે પડી ગઈ છે સાંજ પડાવીને બધા પાછા ઘરે આવવા નીકળી ગયા. તો વાતો કરતાં કરતાં ઘરે પાછા આવ્યા અને બધું ઝાડુ ફટાને કરવાનું હતું, કારણ કે કાલે સાતમ છે એટલે કાંઈ થશે નહીં. તો બધું કામ કર્યું, રાબ બાબને બધું કાઢ્યું, પાણીપુરી માટે પૂરી તળી, બટેટાને ચણા બાફ્યા, બધું કામ પતાવી અને પાછું સાંજે જવાનું હતું ઢોલે રમવા માટે. 9 વાગ્યા ને થઈ ગયા સાંજ માટે રેડી. તો આ સાંજનો વિડીયો આવતીકાલે આવશે તો જોવાનું ભૂલશો નહીં. બાય બાય.